તો આ તરફ ખેડા જિલ્લાની 9 નગરપાલિકામાંથી 4 નગરપાલિકાની યોજાશે ચૂંટણી, જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની નગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે। વર્ષ 2022 બાદ ડાકોર નગરપાલિકામાં આવ્યું છે વહીવટદાર શાસન। ડાકોરના કેટલાક વિસ્તારોમાં ગટર બની છે માથાનો દુખાવો, જેમાં સોસાયટી અને ઘરોમાં ઉભરાતા જોવા મળે છે ગટરના પાણી। રોડ રસ્તાને લઈને ડાકોર નગરપાલિકા અનેક વખત આવી છે વિવાદમાં। અનેક સમસ્યાઓનો ડાકોરના સ્થાનિકો સામનો કરી રહ્યા છે, ત્યારે સ્થાનિકોએ નગરપાલિકાની ચૂંટણીને લઈને પોતાનો મત જણાવ્યો। ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ડાકોરની જનતાનો મત। ની સમસ્યા જોવામાં આવે તો ડાકોરની અંદર પહેલામાં પહેલી ગટરની બહુ જ ખરાબ સમસ્યા છે। ઠેર ઠેર 7 વોર્ડની અંદર ગટરો ઉભરાઈ રહી છે, રસ્તા બિસ્માર હાલતમાં છે, લોકો નરકાગાર જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને ઘણા સમયથી 5-1 વર્ષથી જ આ ગટરોની સમસ્યા ફૂલ ડાકોરની અંદર છે। શરૂઆતની અંદર ડાકોરની વસ્તી 10,000ની એના અનુસંધાને અહીંયા ગાડી જે ગટર લાઈનો નખાઈ હતી, બરાબર છે। ત્યાર પછી અત્યારે મિનિમમ 30,000ની વસ્તી થઈ અને ડાકોરનો વિકાસ એટલો બધો થયો છે। એના કારણે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, મુખ્યમંત્રીશ્રી દ્વારા ડાકોરની અંદર આશરે 20 કરોડની ગટર લાઈનનું નખાવાનું ચાલુ થઈ જશે। જેમ કે પાણીની જે વાત કરી રહ્યા છે ભાઈ, કે દરેકની અંદર 5 આંગળી સરખી ના હોય। ખાસ કરીને ડાકોરનો ગંભીર મુદ્દો એ છે કે ડાકોર વિસ્તારની અંદર જે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તરીકે ચૂંટાય છે, ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે ગ્રાન્ટ જાય છે। ડાકોરની ગ્રાન્ટો જે આવે છે એની ઉપર જે મોનિટરિંગ થવું જોઈએ નથી થતું। ટકાવારી પ્રમાણે જ્યારે કામો થતા હોય ત્યારે એ કામોની ક્વોલિટી જળવાતી ના હોય। ડાકોરની અંદર ગટર માટેના પ્રશ્નોની વાત છેલ્લા ઘણા વર્ષોથી છે। ચૂંટણી નજીક આવે ત્યારે આ કામ થઈ જશે અને આ કામ કરી દઈશું તેવા બણગા ફૂટતી આ ભાજપની સરકારની અંદર ડાકોરના વિકાસ અટકી ગયો છે। ડાકોરના 7 વોર્ડમાં આપની મીડિયા ફરી જોયો અને મારી સામે મારા ભાજપના જે મિત્રો ઊભા છે એમના ઘરની આગળ પાછળના કેટલા પ્રશ્નો છે એ જઈને પૂછે એમની આગળ પાછળના। એવું જ હું તમારી પાસે ઈચ્છી રહ્યો છું, મારે કંઈ કહેવાની જરૂર નથી, ડાકોરની જનતા તમને કહેશે। આંતરિક જૂથવાદને લીધે ભાજપ 10 વર્ષથી શાસનમાં છે, કોઈ વિકાસ થતો નથી। કોનો વિકાસ થાય એ ખબર નથી, બરાબર છે। 22 કરોડનું બજેટ છે વર્ષનું, 20 થી 22 કરોડનું, કઈ વિકાસ થાય છે? ઇલેક્શન આવી રહ્યું છે, આપ કેવા પ્રકારના નેતા ઈચ્છો છો? કમસ્ટ, નિષ્ઠાવાન અને ઈમાનદાર અને પ્રામાણિક ઉમેદવાર હોય એની પસંદગી ડાકોરની જનતાને અપીલ કરું છું કે સાચા વ્યક્તિને પસંદગી કરજો, ત્યાંથી તમારે પસ્તાવાનો વારો આવે નહીં 5 વર્ષ। તો જે રીતે ખેડા જિલ્લાની 9 નગરપાલિકામાંથી 4 નગરપાલિકાની ચૂંટણી છે તે યોજાવાની છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે, ત્યારે વર્ષ 2022 બાદ ડાકોર નગરપાલિકામાં વહીવટદાર શાસન આવ્યું છે। ડાકોરના કેટલાક વિસ્તારોમાં ગટર બની છે માથાનો દુખાવો। જ્યાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રોડ રસ્તાના ઠેકાણા નથી, કાચા રસ્તા છે ને ગટરના પાણી છે તે બહાર ઉભરાઈ રહ્યા છે, તેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। તો સોસાયટી અને ઘરોમાં ઉભરાતા જોવા મળે છે ગટરના પાણીને। ખાસ કરીને જ્યારે વરસાદનો સમય આવતો હોય છે ત્યારે આ ગટરના ગંદા પાણી તેમના ઘરમાં પણ ઘૂસી જતા હોય છે। તો જે રીતે રોડ રસ્તા લઈને ડાકોર નગરપાલિકાની સમસ્યા જોવા મળી રહી છે।